નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે ગોત્રી ઇસ્કોન મંદિરના મહંતશ્રી દ્વારા આવનાર 7 જુલાઈ રવિવારે નીકળનાર 43મી રથયાત્રાને લઈને રૂટ તથા સુરક્ષા તેમજ વિવિધ આયોજનોને લઈને રથયાત્રા નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ પત્રકાર પરિષદ યોજાઈ। બ્યુરો રિપોર્ટ હજરત ખાન સાથે નિસાર મહેંદી, घड़ियाली, वडोदरा। सबके द्वारा संचालित होगी। आप ही सब करता धरता हैं और आज के इस अवसर पर हमारे भक्त છે જામુ છે ને દરેક ભક્તોને સારી રીતે ને વ્યવસ્થિત પ્રસાદ મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। મારે વડોદરાની જનતાને એક જ વિનંતી કરવામાં આવે કે પોતાના પર્સ, મોબાઈલ ફોન કે સોનાના દાગીના પહેરીને પ્રસાદ લેવા માટે આવવું નહીં, કેમ કે ઘણી વખતે ખોટા બનાવો પણ બને છે। આને માટે મંદિર કે આ નગરચર્યા જે પ્રભુ જગન્નાથ ની જે નીકળી રહી છે તેમાં રંગે ચંગે ઉત્સાહથી આનંદથી કીર્તન કરતા ભક્તિ માર્ગના પથ ઉપર આપણે આ રથને આગળ લઈ જતા એમ કહેવાય છે કે ભવનો રસ્તો પાર કરીએ તો આપ સૌ બી એમાં જોડાશો। અને ઘણા ઇલેક્ટ્રોનિક મીડિયા તો લાઈવ કરતા હોય છે અને લાઈવ કરીને સમગ્ર આખા પ્રસાદ તો છે કાર્યક્રમ તો પ્રસાદ લઈને જાય। 35 કિલો શીરાનું વિતરણનું 35 ટન શીરાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ નગરજનો અને ભક્તો સારી રીતે એ પ્રકારની તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું। केतन भाई हैं, धर्मेश भाई और ये विजेंद्र अग्रवाल, गिरीश, किरण, भरत भाई और विक्की अग्रवाल। तो पहले सब ये शुभारंभ के लिए मैं शुरुआत करता हूँ। हमारे बीच में श्री भगवान श्री इस्कॉन मंदिर बड़ौदा के द्वारा 43वीं श्री जगन्नाथ रथ यात्रा के ऐतिहासिक पर्व पर आप सभी का हार्दिक स्वागत और अभिनंदन है। आषाढ़ी सुद 20 रविवार 7 जुलाई न शुभ दिवसे इस्कॉन मंदिर बड़ौदा में चिराग भाई बारोट और जो वर्षों से भगवान श्री जगन्नाथ जी की सेवा कर रहे हैं, जो प्रसाद की, ऐसे गोपाल भाई शाह, दीपक भाई